નમસ્કાર દોસ્તો, એવું કહેવાય છે કે એક સ્ત્રી પોતાના ગુણથી કોઈપણ ઘરને સ્વર્ગ અથવા તો નર્ક બનાવી શકે છે. ઊંડાણપૂર્વક વિચારીએ તો તેમાં સાચું પણ જણાય છે. એ વાત ત્યારે વધુ પાક્કી બને છે જ્યારે ચાણક્ય નીતિમાં સ્ત્રીના એવા ગુણોનું વર્ણન મળે છે જે પુરુષોનું સૂતેલું ભાગ્ય પણ જગાડી શકે છે. જીવનમાં લાઈફ પાર્ટનર સારો મળે તે ખૂબ જ જરૂરી હોય છે અને કદાચ એટલે જ લગ્ન પહેલાં વ્યક્તિની દરેક પ્રકારે તપાસ કરવામાં આવતી હોય છે. પરંતુ મોટાભાગના લગ્નો છોકરાના પૈસા અને છોકરીની સુંદરતા પર જ થતા હોય છે, જેનું પરિણામ પણ ક્યારેક કેવું આવે છે તે કોઈનાથી છુપાયેલું નથી. આ કારણે સતત ડિવોર્સ અને એક્સ્ટ્રા મેરિટલ અફેરના કેસ પણ કદાચ વધી રહ્યા છે. એવું કહેવાય છે કે એક સ્ત્રી પોતાના ગુણથી કોઈપણ ઘરને સ્વર્ગ કે નરક તો બનાવી શકે, અને આપણે આમ જોઈએ તો એ સાચું પણ ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. અને આમ જોઈએ તો સ્ત્રી એ પુરુષોનું સૂતેલું નસીબ પણ જગાડી શકતી હોય છે. તો ચાણક્ય નીતિમાં આ અંગેની અમુક પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે. તો પહેલું, જે મનથી શાંત હોય. ચાણક્ય નીતિમાં કહેવાયું છે કે જે સ્ત્રી મનથી શાંત હોય તે કોઈપણ પરિસ્થિતિમાં ક્રોધ કરશે નહીં. તે જગ્યા અને સમય મુજબ જ સમજી વિચારીને પોતાનું કાર્ય કરવામાં સક્ષમ બને છે. આવી સ્ત્રી તેના પતિના જીવનને પણ સરળ બનાવી દે છે. આગળ આપણે બીજા લક્ષણની વાત જોઈએ. તો બીજું, જે ધૈર્યવાન હોય. એવું કહેવાય છે કે ઉતાવળનું કામ શેતાનનું હોય છે અને તેમાં ગડબડીની શક્યતા પણ વધારે જોવા મળે છે. પરંતુ જે પણ ધૈર્યથી કામ કરનાર વ્યક્તિ હોય એ ખરાબથી ખરાબ સ્થિતિમાં પણ સારું અને ઉચ્ચ ગુણવત્તાવાળું કામ કરે છે. આવામાં ચાણક્ય ધૈર્યવાન સ્ત્રી સાથે લગ્ન કરવાની સલાહ આપે છે, કારણ કે પુરુષના ઘર પરિવારને ચલાવવાની મહત્ત્વની જવાબદારી તેની પત્ની પર હોય છે. ત્રીજું, જે સ્ત્રી ધાર્મિક હોય. એક ધાર્મિક સ્ત્રી તેના પતિનું ભાગ્ય પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે. તે હંમેશા પરિવારને અધર્મથી બચાવે છે, જેનાથી પરમાત્માની કૃપા ઘરના લોકો પર સદા રહે છે. આથી ચાણક્ય હંમેશા ઈશ્વરમાં વિશ્વાસ અને ધર્મનું પાલન કરનારી મહિલા સાથે લગ્ન કરવાની સલાહ આપે છે. ચોથું, જે સ્ત્રી બધાનું સન્માન કરતી હોય. સ્ત્રીમાં જો યોગ્ય સંસ્કાર હોય તો ક્યારેય પણ ઘરમાં ક્લેશ થવા દેતી જ નથી. તેને ખબર હોય છે કે નાનાથી લઈને મોટાને એમ બધાને ખુશ કેવી રીતે રાખવાના હોય. એટલું જ નહીં, તે ગુસ્સામાં પણ ક્યારેય કોઈનો અનાદર કરતી નથી. આવી સ્ત્રી સાથે લગ્ન કરવાથી પુરુષના બગડેલા સંબંધ પણ સુધરવા લાગે છે. તો હવે આગળ નવા વિડીયો સાથે આપણે પાછા મળશું.